તારીખ આજે 5 જુલાઈ 2025 રોજના અનુક્રમમાં આપણે આજે વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જોવાનું થાય, પણ સમયના અભાવે આપણે આ ગધડા મધ્યનું બીજું વચનામૃત જોઈએ છે. બહુ મહત્ત્વનું વચનામૃત છે. શ્રીજી મહારાજે કહ્યું, કીર્તન રાખો, અમે વાત કરીએ છીએ એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય અને નારદ સંકાદિક જેવા સાધુ થવું હોય તેને એમ વિચાર કરવો છે, આ દેહ છે તેને વિશે જીવ રહ્યો છે અને ઇન્દ્રિય અંતકરણ છે તે જીવ સાથે વળગી રહ્યા છે, અને ઇન્દ્રિયો અને અંતકરણ છે તે બહાર પણ પંચ વિષયમાં વળગી રહ્યા છે. તારે જવાનું કારણ હોય, જેનું કામ જે કરે ને, જો આ થેલી તો અહીંયા જ છે, એટલે સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેને આત્યંતિક કલ્યાણ કરવું હોય એની વાત કરેલી છે. બરાબર, અહીંયા આપણે જેટલા બેઠા છે બધાને આત્યંતિક કલ્યાણ તો કરવું જ છે. પછી શું કહ્યું? નારદ સંકાદિક જો હોય, બરાબર, તેને એમ વિચાર કરવો છે, આ દેહ છે તેને વિશે જીવ રહ્યો છે અને ઇન્દ્રિય અંતકરણ છે તે જીવ સાથે વળગીને રહ્યા છે. નારદ સંકાદિક જેવા સાધુ થવાની કેમ વાત કરી, પહેલાં એ સમજો. પહેલાં એમ કહ્યું આત્યંતિક કલ્યાણ પામવું એ, અને પછી નારદ સંકાદિક જેવા સાધુ. નારદ સંકાદિક એવા સાધુ છે જે નિરંતર ભગવાનનું ભજન કરે છે, સમજો. અને એના જેવા થવું એ એક પ્રકારની ભગવાનના ભક્તો માટે ઉપલબ્ધિ કહેવાય કે ભાઈ નારદજી જેવા થવું કે સંકાદિક જેવા થવું એ કંઈ ખાવાનો ખેલ નથી, બહુ કપરું કામ છે. ભગવાનની બહુ વિશેષ કૃપા છે એ બંને ઉપર. બંને ભગવાનના ધામ સુધી આવી શકે છે, જઈ શકે છે, ત્રિલોકીમાં વિચરી શકે છે, એટલી બંનેની તાકાત છે, સામર્થ્ય છે. એટલે ભગવાને કહ્યું કે ભાઈ નારદ સંકાદિક જેવા સાધુ થવું હોય, બરાબર, તેને એમ વિચાર કરવો છે, આ દેહ છે તેને વિશે જીવ રહ્યો છે, એટલે શરીરને વિશે જીવ તો રહેલો જ છે, અને ઇન્દ્રિય અંતકરણ પણ રહેલા છે, એ જીવ સાથે વળગી રહેલા છે, બરાબર. એટલે આપણો જે જીવ છે એની જોડે એમ કે ઇન્દ્રિયો અને અંતકરણ વળગી રહ્યા છે, અને ઇન્દ્રિય અને અંતકરણ છે તે બહાર પંચ વિષયમાં પણ વળગી રહ્યા છે. હવે અહીંયા સમજવા જેવું શું છે કે એકચ્યુઅલી ઇન્દ્રિય અંતકરણ જે છે તે જીવથી સૌથી નજીક રહ્યા છે, પણ ઇન્દ્રિયો બહાર છે, અંતકરણ તો જીવની સૌથી નજીકનું મિત્ર છે. પણ જીવ જે છે તે ઇન્દ્રિય અંતકરણની વૃત્તિ, જીવ જે છે તે અંતકરણની ખાસ કરીને વૃત્તિ, વિષય ભોગ એને નહીં મળતો હોય ત્યારે, અને વિષય સામે હોય ત્યારે ઇન્દ્રિયોની વૃત્તિ જે બહાર રાખીને સામાન્ય રીતે જીવ હંમેશા બહારના વિષયોને ભોગવવામાં જ રચ્યો પચ્યો રહેતો હોય છે. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ અંતકરણ છે તે બહાર પણ પંચ વિષયમાં વળગી રહ્યા છે, ઇન્દ્રિયો અને અંતકરણ. એટલે અંદર તો છે જ, પણ બહાર પણ વળગી રહેલા છે. તે અજ્ઞાને કરીને જીવ ઇન્દ્રિયો અંતકરણને પોતાનું રૂપ માને છે. હવે સમજો ભાઈ, જીવ જે છે એને એવું અજ્ઞાન છે કે ભાઈ આ ઇન્દ્રિયો અંતકરણ રૂપે હું પોતે છું, અને એને કરીને એ જીવ પોતે, આપણે ત્યાં તો નિયમ જ છે, કરતા છે તે ભોગતા છે. એટલે એ જે વિષય બહાર આવીને ભોગવે છે, કોના દ્વારા? ઇન્દ્રિયો અને અંતકરણે કરીને જે પંચ વિષય ભોગવે છે તે પોતે પોતાને ઇન્દ્રિયો અંતકરણ રૂપે માને છે, કારણ કે ભોગતા પોતે છે ને, એટલે અજ્ઞાને કરીને માને છે. એટલે એકચ્યુઅલી જીવનું સ્વરૂપ અને ઇન્દ્રિયો અંતકરણનું સ્વરૂપ અલગ અલગ છે. ઇન્દ્રિયો અંતકરણ માયાના બનેલા છે અને જીવ ચેતન છે. તો પણ પેલો જીવ ઇન્દ્રિય અંતકરણ ભેળો ભરી જાય છે અને પોતે પોતાને ઇન્દ્રિય અંતકરણ જેવો સમજે છે, અને માયાના વિષય પાછળ એ ગાંડો થાય છે. સમજ પડી? એટલે એનાથી નોખો, એટલે તે અજ્ઞાને કરીને જીવ ઇન્દ્રિય અંતકરણને પોતાનું રૂપ માને છે, પણ વસ્તુગતિએ જીવ ઇન્દ્રિયો અંતકરણ થકી નોખો છે. હકીકતમાં એ જીવ જે છે એનું સ્વરૂપ કેવું છે? ઇન્દ્રિયો અંતકરણ કરતાં ટોટલી જુદું જ છે. જીવ ઇન્દ્રિય જેવો પણ નથી કે અંતકરણ જેવો પણ નથી, બરાબર. ઇન્દ્રિયો કેટલી છે? 10 ઇન્દ્રિયો છે. અંતકરણ કેટલા છે? 4, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. હવે સ્થૂળ દેહ જે કયો, બરાબર, આખું જે આપણું પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશનું જે સ્થૂળ શરીર બન્યું એના જેવો પણ જીવ નથી. સૂક્ષ્મ શરીર જે કહ્યું એના જેવો પણ જીવ નથી.
કારણ શરીર જેવો તો એ હોઈ જ ન શકે, કારણ કે કારણ શરીરમાં તો કોઈ તત્વ આવતું જ નથી. બરાબર? કહેવાનો મતલબ એવો છે કે જીવ અને શરીર જે છે તે બંને નોખા છે, બંને જુદા જુદા છે, બંનેને એકબીજાને કંઈ લાગતું ઓળખતું નથી. પણ અજ્ઞાને કરીને જીવ પોતે પોતાને ઇન્દ્રિયો અંતઃકરણ જેવો માની બેસે છે, એ ભેળો ભળી જાય છે અને વિષય ભોગમાં એ રચ્યો પચ્યો થાય છે. એટલે પંચ વિષય જે છે એટલે એ શું કહ્યું કે પણ વસ્તુગત્ય જીવ ઇન્દ્રિયો અંતઃકરણ થકી નોખો છે અને પંચ વિષય છે તે અંતઃકરણ થકી નોખા છે, પણ એ તો વિષયને અભ્યાસે કરીને અંતઃકરણને વિશે પંચ વિષયની એકતા જણાય છે. હવે સમજો, ઇન્દ્રિયો અને અંતઃકરણ એ બંને દ્વારા વિષય ભોગ થાય છે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, પંચ વિષય. હવે હકીકતમાં એ પંચ વિષય જે છે એને પણ ઇન્દ્રિયો અંતઃકરણ જોડે કંઈ લાગતું નથી, એ પણ આખી જુદી જ વસ્તુ છે. સમજવા જેવું છે. બરાબર? કે પંચ વિષય શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ જે છે ભલે માયાના બનેલા છે, પણ ટેકનિકલી તમે જોવા જાઓ તો ઇન્દ્રિય અંતઃકરણ અલગ વસ્તુ છે અને પંચ વિષય અલગ છે. એટલે શું કહ્યું અહીંયા કે ભાઈ જે એમ કહે કે પંચ વિષય છે તે ઇન્દ્રિય અંતઃકરણ પંચ વિષય છે તે અંતઃકરણથી નોખા છે, પણ તે વિષયને અભ્યાસે કરીને અંતઃકરણને વિશે પંચ વિષયની એકતા જણાવી છે. હવે એ જીવ જે છે ને તે શું કરે છે, પહેલાં ઇન્દ્રિયો દ્વારા વિષય ભોગવે, પણ એને જ્યારે વિષય ન મળે ત્યારે અંતઃકરણ દ્વારા એના ઘાટ ગળે, એને ભોગવે. સમજો? એટલે ધીરે 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 એનો અભ્યાસ જે છે ને તે અંતઃકરણ દ્વારા એવો અભ્યાસ થઈ જાય વિષય ભોગ કરવાનો, જ્યારે વિષય એની સામે ન હોય ત્યારે. આપણે સામાન્ય રીતે શું કરીએ, વિષય જ્યારે સામે હોય ત્યારે આપણે એને ભોગવીએ, ન હોય ત્યારે એના ઘાટ ગળીએ. હવે જ્યારે નથી હોતો ને એના ઘાટ ગળીએ છે, તે ઘાટ ગળનારું અંતઃકરણ છે, પણ એ અંતઃકરણ ભેળો જીવ પણ ભળેલો જ છે. ભગવાને કહ્યું એ પ્રમાણે જેનો જીવ બળ્યો હોય એને તો ભૂંડો ઘાટ પણ નહીં થતો. સમજો? એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ એ જે એમ કહે કે વિષયનો અભ્યાસે કરીને અંતઃકરણને વિશે પંચ વિષયની એકતા જણાય છે, અને વિષયની જે ઉત્પત્તિ તે તો ઇન્દ્રિય થકી થાય છે પણ અંતઃકરણમાંથી થતી નથી. આ સમજવાનું છે કે આપણે જે વિષય ભોગ કરે છે જીવ, તે વિષયની ઉત્પત્તિ કાથી થઈ એકચ્યુઅલી? તો એ વિષયની ઉત્પત્તિ શું અંદર અંતઃકરણમાંથી જ થઈ? ના, વિષય હંમેશા બહાર હોય છે. વિશિષ્ટાદ્વૈત વેદાંત શું કહે છે કે સબ્જેક્ટ જે છે, વિષય જે છે તે હંમેશા બહાર છે, વિષયનું જ્ઞાન જે છે તે અંદર થાય છે. પણ અહીંયા એવું છે કે એ વિષય બહાર છે અને વિષયને ભોગવવા માટેનું જ્ઞાન જે છે તે ઇન્દ્રિયોમાં છે. કે દાખલા તરીકે સામે જે રૂપ, તો એ રૂપ જે છે એ જોવા માટે ઇન્દ્રિય કઈ જોઈએ? તો આંખ. તો આંખ દ્વારા રૂપ દેખાય છે, તો એ આંખની અંદર જીવનું જ્ઞાન રહ્યું છે. તો એ પ્રમાણે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ વિષય છે, એ પાંચે પાંચ વિષયોને ભોગવવા માટે પાંચ ઇન્દ્રિય ભગવાને બનાવેલી છે. સમજો? હવે એ પાંચે પાંચ ઇન્દ્રિયોમાં જ્ઞાન જે રહ્યું તે જીવનું જ રહ્યું છે પાછું, પણ પેલી વિષયમાં આસક્તિએ કરીને એ ઇન્દ્રિયો જે છે તે ઇન્દ્રિયો એની તે વિષય તરફ જાય છે. સમજો? એટલે વિષય હંમેશા બહાર હોય છે અને બહારથી એ અંદર બેસે છે. જે વિષય તમે પહેલાં જોયા નથી કે અત્યાર સુધી એને ભોગવા નથી, એ વિષયનો ઘાટ તમને કોઈ દિવસ થવાનો જ નથી. યાદ રાખજો. એટલે હમણાં તમને જે કોઈ ઘાટ થાય છે અને તમે કહો મેં આનો ભોગ તો કોઈ દિવસ કર્યો નથી આ જન્મમાં, તો એ પૂર્વજન્મમાં ભોગવા હશે. એટલે તમે પૂર્વે જે વિષય ભોગવ્યા હોય કે ન ભોગવ્યા હોય, એની જે આસક્તિ જીવને વિશે એને ભોગવવાની જે ઈચ્છા કે આસક્તિ કઈ, એને વાસના કઈ ભગવાને. કેમ કે પૂર્વે વિષય ભોગવેલા છે એ અત્યારે નહીં ભોગવા, અને જે અત્યારે ભોગવા છે તે બરાબર એ બંનેની જે આસક્તિ છે એને વાસના કહી. એટલે વાસના ટાળવી એટલે અઘરી છે. ભગવાને શું કહ્યું? જે વાસના અત્યારની આ જન્મે કરીને છે એને તો તમે ટાળવાનો થોડો પ્રયત્ન કરો ને દાખલો કરો તો ટળી જાય, પણ જે જન્મની વાસના વળગેલી છે એને ટાળવી થોડી કઠણ પડે. કેમ અઘરી પડે? ભગવાને પેલું ઉદાહરણ આપેલું જ ને, પેલો એમ કહે કે જમીનને વિશે પેલા ધરોનો ઝાડ એ થયો હોય ને પછી એને કાપવો પડે કાં બાળવો પડે,
બરાબર પૂરેપૂરો બળી જાય પછી, નહીં તો એમ કહે કે થોડા થોડા પણ એના પેલા તૃણ રહી જાય તો વરસાદનો એને યોગ થાય તો પાછો એ મોટો ઉગી જાય. તેમ એમ કહે કે જે વાસના જીવને અનાદિકાળથી એને અંદર વળગી ગયેલી છે એ વાસનાનો જરા એને યોગ થશે ને એટલે ફટાક દઈને સામે આવી જશે. એટલે તમે જોજો વાસના 3 પ્રકારની કઈ છે, બરાબર. એક વાસના એવી છે કે જે તમને તીવ્ર વાસના છે, જે વિષય ભોગવ્યા વગર તમને ચાલે નહીં, એની તમને તીવ્ર વાસના છે. એના પછી બીજી વાસના જે છે તે કુંઠિત છે. કુંઠિત એટલે એવી વાસના છે કે જે વાસના તમને પહેલાં તીવ્ર હતી કે ન હતી પણ અત્યારે કુંઠિત છે, એટલે જ્યાં સુધી એનો યોગ નહીં થતો ત્યાં સુધી તમને એની બહુ અસર નહીં થતી, પણ એનો યોગ થાય તો એની અસર થાય. અને ત્રીજી તમને નિર્મૂળ થઈ ગયેલી વાસના છે. નિર્મૂળ એટલે એવી વાસના છે કે જે તમને યોગ થાય તો પણ એની કંઈ બહુ અસર નહીં થતી, એ જન્મ મરણ દેનાવનારી નથી હોતી. કુંઠિત વાસના પણ જન્મ મરણ દેનારી નહીં, પણ તમને જે તીવ્ર વાસના છે એ જન્મ મરણ અપાવનારી છે. સમજો, તીવ્ર વાસના એટલે શું છે કે જે ભોગ ભોગવ્યા વગર તમને ચાલે જ નહીં. અને એ તીવ્ર વાસના જીવને ઘણી બધી અનંત કોટી કાળથી વળગેલી છે. એ જ આપણું કારણ શરીર છે, જેને કારણે આપણે અત્યારે બધા અહીંયા બેઠેલા છે એ વાસના એ કરીને. સમજો, એટલે આપણે અહીંયા બેઠેલા છે તે બધા વાસનાએ યુક્ત શરીરવાળા જ છે, બરાબર. પેલો કહે કે દુનિયા મેં સાધુ કોઈ નહીં है, वो तो जिसको नहीं मिला वो साधु कहलाता है, जिसको मिल गया वो बाधु हो जाता है. સમજી ગયા? એટલે કહેવાનો મતલબ અહીંયા એવો છે, આપણે એ અર્થમાં નહીં જતા કે આપણે અહીંયા ભેગા થયા છે એનો મતલબ જ એ છે કે આપણે વાસનિક છે બધા. હવે એ વાસના ટાળવા માટે જ આપણે અહીંયા પાછા બધા પ્રયત્ન કરી રહેલા છે. તો એ વાસના ટાળીએ કેવી રીતે? પહેલાં એની ટેકનોલોજી સમજવી પડશે કે ટેકનોલોજી શું છે. તો ટેકનોલોજી એ છે કે બહાર જે વિષય જે છે એ ઇન્દ્રિયો દ્વારા અંદર પ્રવેશે છે. હવે એ ઇન્દ્રિયો દ્વારા જે અંદર પ્રવેશે છે તે ઇન્દ્રિયોનો માર્ગ પહેલાં આપણે રોકવો પડશે. સમજો, કારણ કે જે વિષય ઇન્દ્રિયો દ્વારા અંદર પેસશે નહીં એ કોઈ દિવસ વાસના બનવાના જ નથી, યાદ રાખજો. તમને એવી ઘણી વસ્તુ હશે જે દુનિયામાં ન ખબર હશે તો એના વગર જિંદગી નીકળતી જ હશે, જેમ મારી નીકળે છે કે આની નીકળે છે કે બીજા કોઈની પણ જે નીકળતી હશે એ પ્રમાણે. પણ તમે જેટલું જાણો, જેટલું વધારે કરો, જેટલા વધારે માયામાં ઉતરો એટલી વધારે ને વધારે તમને વાસના વધતી જાય. સમજો, એટલા માટે આપણા શાસ્ત્રો એવું કહે છે કે સાધુ સંતો કે મોટા પુરુષો એવું કહે છે કે જગત વેપારમાં જેટલી જરૂર છે એટલું જ કામ કરો, વેચાતી લેવા ન જાઓ. ભગવાનની આજ્ઞાથી જેટલું કામ કરવાનું છે એટલું જ કામ કરો. નવરા બેઠા બેઠા ચાલલી કોઈને ફોન મસળી નાખો, આને આમ પેલું કરું પેલાને, એ બધી વેચાતી ઉપાધિ લેવું છો તમે. હવે તમે કોઈને 10 જણાને ફોન કર્યો ખાલી ટાઈમપાસ કરો, એમાં 2 જણા કોઈ એવા હતા હાવ નક્કામાં હતા, એને કોઈ મશીન ઉચકવાવાળા માણસની જરૂર હતી, જરા મારા ઘરે આવી જજે ને ભાઈ, તમને એના ઘરે જઈને મશીન ઉચકાવડાવશે. સમજો, આઈડિયા આવ્યો તમને હું જે કહેવા માગું છું તે? ગેસનો બાટલો ઉચકાવડાવશે. તમે હાવ નવરા હતા એટલે તમે એને ફોન કર્યો એટલે જરા ઘરે આવજો ને, બહુ મોટું કામ છે. પછી એ કરાવશે શું તમારી પાસે કે આમ ગેસનો બાટલો ઉચકાવશે, મશીન ઉચકાવશે. હવે તમે મશીનને ગેસનો બાટલો ઉચકવા ગયેલા એને ત્યાં, પણ એ બોલ્યો શું તમને ફોન પર કે બહુ કામ છે આવી જજે નહીં જરા, બરાબર? આઈડિયા આવ્યો તમને હું જે કહું તે? એટલે વેચાતી એવી લેવી નહીં. હવે આ મેં તમને દેશી ઉદાહરણ આપ્યું, આવું જગતમાં પણ છે કે જે કામ તમને જરૂરી છે એ જ કરો, ખોટી વાસના નહીં વધારો. આ જાણી લઉં, પેલું જાણી લઉં, આ કરી નાખું, પેલું કરી નાખું. દુનિયામાં એવા ઘણા બધા વિષય છે કે જે તમારામાંથી તમારા બધાની કોઈના પણ પૂરેપૂરા ટચેબલ છે જ નહીં, અનટચ રહેવાના જ છે. તો એને અનટચ રહેવા દેવો, એમાં તમે રાજી છો. અને ઘણી વખત તો એ તમને તમારા અહંકારથી બચાવશે. સમજો, દાખલા તરીકે મંદિરમાં વર્ષોથી સ્તોત્ર ગવાય છે. સ્તોત્ર ગાવા સારું કામ છે, બહુ સારી વાત છે, ગાવા જ જોઈએ, પણ હું જાણી જોઈને નથી શીખતો. બેટરી જવાની.